દ્રષ્ટિ ચાલે છે કે સાધકે સાધના કરવાની છે અને એ સાધના આપણે જે કરીએ છીએ એ આપણા માટે કરીએ છીએ. અને સાધક જ્યારે ચાલે ત્યારે તમને એક વાત બતાવવામાં આવી છે કે જો સાધક દ્રષ્ટિ લે પોતાના જીવનની અંદર એ પ્રેક્ટિકલમાં ના ઉતારે તો બને એવું કે માહિતી જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રસંગ જ્યારે ઘડાય તો તે વખતે એને એ કામ આપતું નથી. બરાબર? એટલે આ અભ્યાસ છે કે એ આપણને લાંબા કાળ માટે માંગે છે. બીજું એક છે કે તમને એ પણ સમજાવ્યું છે કે સત્સંગ જે ગ્રહણ કરવામાં આવે અને એ સત્સંગના માધ્યમ દ્વારા જો ગ્રહણ થાય તો એ જે જ્ઞાન છે માહિતી જ્ઞાન એ પ્રસંગની અંદર જો તમારે ઓપરેશન કરવું હોય તો ત્યાં આ જ્ઞાન ઉપયોગી થતું નથી. તો પ્રેક્ટિકલની અંદર જ્યારે તમે ઉતરો અને એનો તમારો જો અભ્યાસ હોય તો તમારે એ વખતે તમારી જેટલી એનર્જી અનુસાર તમારે જોઈ શકો, નહીં તો તમે જોઈ શકવાની કાબિલિયત ન હોય એ વસ્તુ જ આપણી ઉપર હાવી થાય. બરાબર? એટલે આ અભ્યાસ તમને સમજાવવામાં આવ્યું છે કે એકલો સત્સંગ જે છે એ બહિરંગ જે શબ્દ અને અર્થના માધ્યમ દ્વારા જે બુદ્ધિ ગ્રહણ કરે છે એ તમારું આમૂલ પરિવર્તન નહીં લાવે. પણ આ દ્રષ્ટિ લીધા પછી જો આપણે પ્રેક્ટિકલમાં ઉતરવાની કોશિશ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણા અહંકારની શક્તિ કેટલી પ્રબળ છે કે આપણે એના માલિક હોવા છતાં એ માલિક થઈને આપણને એ ઉતરી જાય છે. તો તમને એક દાખલો હતો કે ગંગા નદીના પ્રવાહમાં જો સ્નાન કરવું હોય અને એ પ્રવાહ જોરદાર હોય તો આપણે સાંકળ પકડીને જો છે. બરાબર? બીજું નેગેટિવિટી તમે જુઓ તો એ અહંકારના કેન્દ્રમાં હાવી છે. જ્યાં સુધી આપણને સમષ્ટિની જે વ્યવસ્થા છે અને એ સમષ્ટિની વ્યવસ્થાનું પણ જો આપણને જ્યાં સુધી ભાન ના થાય ત્યાં સુધી અહંકારનું સામ્રાજ્ય રહેવાનું. બરાબર? તો આપણને વર્તમાનની અંદર આપણી યાત્રાની સાથે સાથે જો આપણે તરી જવું હોય અને નિર્બીજ થવું હોય તો તમને અહીંયા સમજાવવામાં આવ્યું છે કે અહંકારનું સ્વરૂપ શું છે. બરાબર? આ અહંકાર જે સક્રિય થાય છે એ કોની સત્તાથી થાય છે એ પણ તમને સમજાવવામાં આવ્યું છે કે જે ચૈતન્ય છે એ અણુઓની અંદર વ્યાપીને રહેલું છે અને અંતર્ગતની ઉપાધિઓ એ વિશેષ રૂપે જે છે એ અખંડ જે હું છે ત્યાં તમારે સ્થિર કરવાની છે અને અહીંયા સ્થિર કર્યા પછી એને આડે જે અવરોધક પરિબળ છે એને જોવાનું છે એની સાથે આપણે વહેવાનું નથી. બરાબર? તો તમને સમજાવવામાં આવ્યું કે ન તો ચૈતન્ય દેહની અંદર વિકૃતિ છે, ન તો પ્રકૃતિની અંદર વિકૃતિ છે, ન તો અંતઃકરણની અંદર વિકૃતિ છે,
પણ અંતઃકરણની અંદર જે વિકૃતિ આવે છે એ રીતે આવે છે કે જો તમે સંસ્કાર અને સ્મૃતિની સાથે તાદાત્મ્ય થાઓ તો વિકૃતિ ઊભી થાય છે. અને એ વિકૃતિ એવી છે કે જે આપણને સંવાદિકતામાં આવવા નથી દેતી અને અસંવાદ ઊભો કરીને આપણને સંઘર્ષમાં એ નાખી દે છે. બરાબર. તો વિષય ભાઈએ જે પ્રશ્ન કર્યો છે અહીંયા આપણને એ જ વિષય ચાલે છે કે મન છે એ મનનો સ્વભાવ શું છે. તો આપણે કહીએ છીએ કે વર્તમાનની અંદર ઊભું રહેવું હોય તો આ મન વર્તમાનમાં ઊભું નહીં રહે. એનો જે સ્વભાવ છે એવો છે કે ભૂતકાળની સ્મૃતિનો એ આધાર લે, વર્તમાનની અંદર સંસ્કારની સ્મૃતિ સાથે તાદાત્મ્ય કરીને જે વાસ્તવિક હોય એનું આપણને દર્શન ન કરાવે, સંસ્કાર અનુસાર એ પ્રકૃતિની અંદર અથવા સંબંધની અંદર એ વિકૃત કરીને આપણને દર્શન કરાવે છે અને ભવિષ્ય તરફ આપણને ગતિ આપી દે છે. બરાબર. તો આ એનો સ્વભાવ છે. હવે જ્યાં સુધી એના સ્વભાવનું આપણને જ્ઞાન ના થાય ત્યાં સુધી આપણે કંઈ કરી ન શકીએ. ત્યાં સુધી આપણને એ સત્ય લાગે છે અને એને આધીન થઈને એ આપણને ખેંચી જાય છે. જેવી રીતે ગંગાનો પ્રવાહ આપણને ખેંચી જાય એવી રીતે આ મન છે એ એવું છે કે ભૂતકાળનો આધાર લઈ અને ભવિષ્ય તરફ તમને ગતિ આપી દે છે. બરાબર. ભૂતકાળની સ્મૃતિ છે એ શું કામ કરે એમ તો તમને બતાવવામાં આવ્યું કે સાધક છે એને સજાગ થવું હોય તો એણે પ્રથમ ક્યાં સજાગ થવાનું છે. આપણને ગુરુ દ્રષ્ટિ જે આપે છે એ ક્યાં આપે છે, ક્યાં રહીને જોવાનું આપણને કહે છે. તો આપણે એમ કહીએ છીએ કે સીધો દ્રષ્ટામાં કોઈ પણ સાધક નહીં આવી શકે, કારણ કે વર્તમાનના દરવાજે હજી એને આવવા માટે પણ ઘણો બધો પુરુષાર્થ માગે છે. અને વર્તમાનની અંદર એ ટકે છે કેટલો, તો એક ક્ષણ ટકે તો. બરાબર. તો વર્તમાનની અંદર આવવા માટે આપણા ઋષિવરોએ અનેક પ્રકારના સાધનો આપણને આપ્યા અને એ સાધન વર્તમાનમાં આવવા માટે આપ્યા હતા અને પછી જે જોવાનું છે એ પછી એણે કીધું હતું. તો એણે સાધન શું આપ્યું હતું આપણને, તો આપણને એમ કહીએ છીએ કે ભાઈ કાં મંત્ર, કાં શ્વાસ, કાં કોઈ ચક્રનું કેન્દ્ર તમે બનાવો કે જેથી તમે ધીમે 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 જે ભૂતકાળ અને ભવિષ્ય તરફ તમારી જે ગતિ છે એને બદલે તમે વર્તમાનમાં ધીમે ધીમે તમે સ્થિર થતા જાઓ. બરાબર. હવે જોજો સાધન જે લીધું છે એ આપણે વર્તમાન ચૂકીને ભવિષ્ય તરફ ગતિ કરીએ છીએ, એટલે એ ગતિ ના થાય અને આપણે વર્તમાનમાં સતત રહીએ એના માટે સાધન છે. બરાબર. સાધન અંતઃકરણ માટે છે, સાધન ન તો આત્મા માટે છે ન તો આ દેહ માટે છે, સૂક્ષ્મ દેહ માટે છે. બરાબર. તો વર્તમાનની અંદર સાધનના માધ્યમ દ્વારા આપણને અવલંબન ન લઈએ અને સીધું આપણે એમ કહીએ કે આપણે દ્રષ્ટામાં જોઈએ તો એ જોઈ નહીં શકાય. બરાબર. એટલે પ્રથમ તો તમારે વર્તમાનમાં આવવાનું છે અને વર્તમાનમાં આવ્યા પછી તમારે એક ખીલ્લો શોધવાનો છે જે તમને સહજ પડતો હોય. એ ખીલ્લો પકડો. તમને શ્વાસ સરળ પડતું હોય તો શ્વાસને લ્યો, તમને કોઈ ચક્ર સહેલું પડતું હોય તો એ ચક્રને લ્યો. જે સહેલું પડતું ને સહેલાઈથી ત્યાં સ્થિર થવાતું હોય તો એને પહેલાં સ્થિર કરો ત્યાં. બરાબર. ચિત્તવૃત્તિ ત્યાં જો સ્થિર થાય, અને તમને એ પણ બતાવ્યું છે કે જો તમે એ ચિત્તવૃત્તિને સ્થિર કર્યા પછી બારે જોવાની જ્યારે શરૂઆતમાં તમે કોશિશ કરશો તો તમારો અનુભવ તમને એ બતાવશે, કાં તો અહીંયા તમે જોઈ શકશો તો બહાર નહીં જોઈ શકો, અને કાં તમે બહાર જોશો તો અંદરનું ચૂકાઈ જશે. બરાબર. તો એ પણ લાંબા કાળનો અભ્યાસ માગે છે કે આમાં રહીને પછી જોવું. બરાબર. તો આ અભ્યાસ માંગે છે. તો એ અભ્યાસ આપણી પાસે તમે જુઓ તો સત્સંગ સાંભળીએ છીએ, આપણને દૃષ્ટિ પણ મળે છે, આપણો જે પ્રેમ છે આપણા પોતા માટે એ ખૂટે છે.
બરાબર. જો પ્રેમ હોય તો એ વ્યક્તિ શરૂ કરી દે અને એ કરે એ કે પોતાનો પહેલો જે એકાગ્રતાનો જે કિલ્લો છે એને મજબૂત બનાવે. બરાબર. હવે એકાગ્રતાનો કિલ્લો જે વ્યક્તિ મજબૂત બનાવતી નથી અને એ વ્યક્તિ એમ કે પ્રસંગ ઘડાય અથવા કોઈ વ્યક્તિ સન્મુખ થાય તો એને હું વાસ્તવિક જે છે એ રીતે હું જોઉં તો એ જોઈ નહીં શકે. કારણ કે પહેલાં એને અહીંયા સ્થિર થવું પડે. બરાબર. અને સ્થિર થયા પછી એને જોવાનું છે. અને જોવાનું છે તે પણ કેવી રીતે જોવાનું છે તો કે ભૂતકાળની સ્મૃતિ કે સંસ્કાર સાથે નહીં, એનાથી અસંગ થઈને એને જોવાનું છે. બરાબર. હવે જ્યાં સુધી આપણે સ્થિર નથી થયા અને આપણે એમ કહીએ કે આ મન છે એ જેની સન્મુખ થાય અને એ વ્યક્તિને એ જોવે તો ભૂતકાળની સ્મૃતિ ન આવવી જોઈએ તો એ નહીં બને. એ ત્યારે જ નહીં આવે જો તમને આ લાંબા કાળનો અભ્યાસ હશે અને એ અભ્યાસની અંદર તમે જોવાની શરૂઆત કરશો એ કિલ્લો પકડીને અને પછી જોવાનું શરૂ કરશો તો ધીમે ધીમે તમને પોતાને ખબર પડશે કે જે પ્રસંગ ઘડાય છે એની અંદર જે વાતાવરણો ઊભા થાય છે એ આપણને હાવી નથી થતા. કેમ તો આપણે એક કિલ્લો એવો પકડ્યો છે કે જે આપણને તાણી નહીં જાય. બરાબર. તો આ તમને અભ્યાસ માંગે છે. બીજું તમને કીધું છે કે કોઈ પણ હરીફાઈમાં ઉતરવું હોય તો પહેલાં એની પ્રેક્ટિસ કરવી પડે. એક સ્ટેજ ઉપર રોલ પણ ભજવવો હોય તો એને મહિનો 2 મહિના આપણે પ્રેક્ટિસ કરવી પડે અને પછી આપણે રોલ ભજવી શકીએ છીએ. પણ કોઈ અચાનક કોઈ વ્યક્તિ આપણને કહે કે આ સ્ટેજ ઉપર રોલ ભજવો તો આપણે નહીં ભજવી શકીએ. બરાબર. બીજું, જે વ્યક્તિને અધિષ્ઠાન જે છે એનું પૂરેપૂરું જ્ઞાન નથી અને એ દ્રષ્ટિ પણ એને ગુરુમુખે નથી મળી તો એવી વ્યક્તિ ભૂલ કરશે. પણ જ્યારે આપણને સદ્ગુરુ બતાવે જ છે કે તારો પ્રશ્ન ત્યાં ઉઠવો જોઈએ કે જે સંઘર્ષ ઉઠાડે છે, જે આપણને ગતિ કરાવે છે એ કોણ છે અથવા એ જે છે એને જુએ છે કોણ. આ પ્રશ્ન ઉઠવા જોઈએ. પણ આપણી અંદર પ્રશ્ન નથી ઉઠતા. આપણી અંદર પ્રશ્ન નથી ઉઠતા. અને જો પ્રશ્ન ઉઠે તો એ ત્યારે જ ઉઠે કે આપણને જો એ નડતર હોય તો, નહીં તો ન ઉઠે. બરાબર. તો હવે તમે મને કહો કે ભાઈનો જે પ્રશ્ન છે એનો જવાબ તમારો શું છે? કે કોઈ પ્રસંગ ઘડાય એની ભૂતકાળની સ્મૃતિ આપણને અંદરથી ઉઠે અને એ વ્યક્તિ અત્યારે એ રીતે છે નહીં. જો એક ક્ષણ એવી હોય કે તમારી અંદર ક્રોધ ઉત્પન્ન થઈ ગયો હોય અને એ વખતે મારી અંદર ક્રોધ ન ઉત્પન્ન થયો હોય પણ વ્યવહાર એવો થઈ જાય કે જેની અંદર આપણને આઘાત લાગી જાય અને એ આઘાતને લીધે આપણી અંદર તાપ લાગે ને આપણી જે શાંતિ હોય હણાઈ જાય અને એ આપણને યાદીમાં રહી જાય અને જ્યારે મહિના પછી પણ એની સન્મુખ થઈએ એટલે ભૂતકાળની સ્મૃતિ આપણને કહે કે આ ભાઈએ આપણી ઉપર આ કર્યું હતું એટલે આણે સ્વભાવ અનુસાર આપણું શાંતિને હણી કાઢી હતી. તો અત્યારે આપણે એને જોઈએ તો આપણને ઘૃણા અથવા ક્રોધ, દ્વેષ ઉત્પન્ન થઈ જાય છે. તો એ જે ભૂતકાળની ઘટના છે વર્તમાનની અંદર નથી. વર્તમાનની અંદર નથી. તો અર્થ એવો નીકળ્યો કે મનનો સ્વભાવ છે ભૂતકાળની સ્મૃતિનો આધાર લઈને જોવું. બરાબર. અને એ વખતે આપણે ક્યાં આવવું, ક્યાં આવે કે જેથી નેગેટિવિટી હોય ન ઉત્પન્ન થાય? ક્યાં આવે? ખીલા પર આવે તો ના થાય. તો ખીલા ઉપર આવે તો હવે તમને કહું, પ્રેક્ટિકલની અંદર જે વ્યક્તિ ઉતરી હોય એ એકદમ ભલે એનો થોડોય અભ્યાસ હોય તો સ્ટાર્ટિંગની અંદર તો મનનો સ્વભાવ છે જે વસ્તુ જોઈ એના જ્ઞાનની અંદર પ્રગટ કર્યું. જો તમને સમજાયું હતું કે 5 જ્ઞાન ઇન્દ્રિયો કર્મ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા
આને જોવે છે, જોઈને પછી એના પ્રત્યેની જે સ્મૃતિ હોય એને એ પ્રગટ કરે છે. બરાબર? એ પ્રગટ કરે છે ત્યાં સુધી વાંધો નથી. જોજો, જ્યારે એ પ્રગટ કરે છે ને ત્યાં સુધી વાંધો નથી, પણ એ પ્રગટ કર્યા પછી તમે સહેજ પણ જો બેહોશ થાવ તો એના વિશે અભિપ્રાય આપવાવાળો જે હું ઊભો થાય છે એની સાથે જો તમે તાદાત્મ્ય થઈ જાઓ તો તમારી ગતિ નકારાત્મકમાં વહી જશે. સભાન ક્યાં થવાનું છે? જેણે આપણને બતાવ્યું ત્યાં સુધી વાંધો નથી, પણ એના વિશે જ્યારે અભિપ્રાય આપવા એ તૈયાર થયો ને કે આ વ્યક્તિએ ભૂતકાળની અંદર મારી સાથે આ વ્યવહાર કર્યો છે, તો એ જે અભિપ્રાય અપાણો એની સાથે તમે સહેજ પણ આંખ મીચાણીને જો તમે તાદાત્મ્ય થઈ ગયા તો આ મન જે છે એ એવું પ્રબળતા ઊભી કરે છે આપણી અંદર કે આપણને એ પરિબળની અંદર ખેંચી જાય છે. બરાબર? તો એ વખતે અભિપ્રાય આપે એ વખતે તમે તમારા મૂળ ખિલ્લો જ્યાં હોય અહીંયા તમે આવી જાઓ. એ વખતે તમારે શું કરવાનું છે? એ તમારો જ્યાં ખિલ્લો છે ત્યાં તમે આવી જાઓ અને પછી વિચારો કે જ્યાં સુધી આપણે જે માર્ગ લીધો છે એ માર્ગની અંદર આપણે સાધનાનો માર્ગ લીધો છે, તો સાધનાના માર્ગની અંદર આપણી પ્રાર્થના છે કે પરમાત્માને આડે જે આવરણ હોય એ હટી જાય અને મારી અંદર પરમાત્મા જેવો છે એવો પ્રગટે થાય. એ આપણે જે પ્રાર્થના કરી છે એ પ્રાર્થનાએ કામ શરૂ કર્યું કે તમને મેં કહ્યું છે કે જ્યારે તમે એ પ્રભાવ સિંહના કૃપાપાત્ર બનો એટલે સમજી લેજો કે બધાની અંદર એ વ્યાપીને રહેલો છે, તો વ્યક્તિના રૂપની અંદર એ પ્રગટ થશે. વ્યક્તિના રૂપની અંદર એ પ્રગટ થશે. એક સદગુરુ જે છે એ સત્સંગના માધ્યમ દ્વારા આપણને પ્રકાશ આપે છે અને એક સદગુરુ છે વ્યવહારના માધ્યમ દ્વારા આપણા અંકુરને બતાવે છે. એક સદગુરુ છે એ સત્સંગના માધ્યમ દ્વારા આપણને અજ્ઞાન જે છે એનો એક પ્રકાશ આપે છે. બરાબર? અને એક સદગુરુ એવો છે કે વ્યક્તિના રૂપની અંદર પ્રગટ થઈને એવો પ્રસંગ ઘડે છે કે જેની અંદર એ આપણા બીજને બતાવે છે. બરાબર? હવે એ વખતે કામનું હોય તોય ભલે, ક્રોધનું હોય તોય ભલે, લોભનું હોય તોય ભલે, સાધક જો ખરેખર પોતાની જાતને પ્રેમ કરતો હોય તો એને આ સદગુરુની કૃપા દેખાઈ જાય અને આ કૃપા જો એને દેખાઈ જાય તો એ આની સાથે વેસે નહીં, પણ એ અંકુરને જોશે અને એ અંકુરને જોયા પછી જો એને ઉર્જાનો વ્યય ન કર્યો હોય તો એના કારણ સુધી એ જશે. બરાબર? અને એ કારણ સુધી જો એ જશે તો ખરેખર એની આંગળી આમ છે એને બદલે એની આંગળી આમ આવશે કે આ જે કંઈ ઘટના ઘટી છે એ ઘટના સામી વ્યક્તિના આધારે નથી ઘટી, મારા આધારે આ ઘટી છે. બરાબર? બીજું તમને સમજાવવામાં આવ્યું છે કે આ જે સૂક્ષ્મ દેહ છે એને આ દેહ ધારણ કેમ કરવો પડ્યો, તો એના હેતુ સહિત કર્તૃત્વ ભાવની અંદર જે એણે કર્મ કર્યા છે એ અનુસાર એને આ દેહ મળ્યા છે અને દેહ અનુસાર એને આજુબાજુના સંબંધના પરિબળો એને મળ્યા છે. બરાબર? હવે જોજો, અહીંયા જે કરેલું કર્મ છે એ જ પ્રમાણે તમારી સામે ફળ આવે છે. અહીંયા જે કર્મ નથી તો એના એવા ફળો એકેય આવતા નથી. બરાબર? તો સાધક જ્યારે હાલતો હોય ત્યારે સદગુરુની જે કૃપા છે એ કૃપા તમને પ્રકૃતિનું ઐશ્વર્ય નથી આપતી પણ તમને દિગંબર કરે છે. એ ઐશ્વર્ય નથી આપતી પણ તમને દિગંબર કરવાની એ શરૂઆત કરે છે. અને એ વખતે આપણી અંદર જે પ્રકારના બીજો હોય
અને જે રીતે આપણે સંબંધોની અંદર જે રીતે આપણે ઋણાનુબંધે આવ્યા છે એ નજીકના સંબંધના માધ્યમ દ્વારા જ સદગુરુ કામ કરશે. અને એ કામ એ કરશે કે એની અંદર એવો વ્યવહાર કરાવશે કે જે વ્યવહારના આધારે આપણી અંદર પડેલા જે બીજો હોય એ પ્રગટ થશે. બરાબર. તો સંબંધના માધ્યમ દ્વારા બીજ પ્રગટ થશે. સદગુરુના સત્સંગના માધ્યમ દ્વારા આપણને દૃષ્ટિ મળી છે, તો આ દૃષ્ટિનો ત્યાં આપણે ઉપયોગ કરવાનો છે. જો આ દૃષ્ટિનો તમે ઉપયોગ ના કરો તો પછી એમાં કામ તમે નહીં કરી શકો. બરાબર. તો એમાં કામ કરવા માટે આપણે કાબિલિયત ક્યારે બને? તો તમને સમજાયું છે કે પાંચેય જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયના માધ્યમ દ્વારા જ્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાં પણ જાય તોય ભલે, સંબંધમાં વહે તો પણ ભલે, તમારી સભાનતા ત્યાં રાખવાની છે કે તમારું કેન્દ્ર કયું છે. જો અહંકાર હશે તો એની અંદર હેતુ હશે. બરાબર. પણ જો તમે અહંકાર રહિત જોવાનું શરૂ કરશો તો પ્રકૃતિ જે રીતની છે એ રીતે તમને એનું ભાન કરાવશે. અને ભાન કરાવશે તો તમને બતાવવામાં આવ્યું છે કે વિવેક ક્યાંથી પ્રગટ થાય? તો જો આપણને આપણા અહંકારનું મૂળભૂત જે સ્વરૂપ છે એનું આપણને જો ભાન થઈ જાય અને એનાથી આપણે જો અસંગ થઈએ તો દ્રષ્ટાના કિરણમાંથી જે મળતો પ્રકાશ હોય એ પ્રકાશની અંદર આપણી અંદર વિવેકની જ્યોત પ્રગટ થાય. અને આ વખતે તમારે શું કરવું એ તમને એ બતાવે. બરાબર. તો પ્રેમ હશે તો આપણે આત્માને બચાવશું, અને જો પ્રેમ નહીં હોય તો આપણે અહંકારને મહત્ત્વ આપશું અને આપણે ક્રિયામાં વયા જશું. બરાબર. એટલે ખૂટે છે કડી પ્રેમની. જો પ્રેમ હોય તો આપણે આત્માનું જ રક્ષણ કરશું, અહંકારનું. બરાબર. એટલે શાંતિ, આનંદ, પ્રેમ એ જે તત્વ છે એના તોલે અહંકારનું કોઈ મૂલ્ય નથી. હવે તમારે જોવાનું છે કે સાધકે પોતાની પ્રવૃત્તિની અંદર અથવા સંબંધની અંદર પણ આવે તો પણ ભલે, એ બચાવે છે કોને? એની ઉપરથી ખબર પડશે કે ખરેખર તમે અહંકારને ચાહો છો કે આત્માને. એની ઉપરથી ખબર પડશે. બરાબર. બીજું તમારો જે પ્રશ્ન છે કે ઘરેથી નીકળો ત્યારે પાંચે બતાવ્યું કે ઘરેથી નીકળો ત્યારે એક દ્રષ્ટિ ઉપર જુઓ, પછી વાત તમને કોઈ મળે, સમાજ તમને કંઈ વાત કહે, એના ઉપરથી તમે કઈ રીતે ઓળખો અને તમારી બીજા કઈ રીતે રહેશો. ઉર્જાનો વ્યય કઈ રીતે થાય છે એ તમને સમજાયું હતું. એમાં તમને એ બતાવવામાં આવ્યું હતું કે બે રીતે બતાવ્યું હતું કે એક સંતોના સંઘમાં હો ત્યારે જોવાનું, એક તમે સમાજના સંઘમાં હોય ત્યારે જોવાનું. આ દૃષ્ટિ જે સદગુરુએ આપણને આપી છે એ દૃષ્ટિએ લઈને તમે જોશો તો તમને ખબર પડશે કે સમાજના સંઘમાં જ્યારે આ ચિત્તવૃત્તિ જાય છે ત્યારે એ ઉર્જાનો કેટલો વ્યય કરાવે છે, અને જ્યારે તમે સંતોના સંઘમાં હો છો ત્યારે એ ચિત્ત ઉર્જાનો વ્યય નથી કરાવતો પણ એને બચાવે છે. અહીંયા દૃષ્ટિ બે બાજુ જુદી જુદી છે. જોજો, સમાજના સંઘની અંદર તમે એવા પાત્ર હજી નથી બન્યા કે તમે સમાજના વેણની અંદર વયા ન જાઓ, એવા પાત્ર નથી બન્યા. બરાબર. એટલે જેવો તમે એનો સંગ કરવા જાઓ તો થોડો સમય જ્યાં સુધી તમારી પાસે ઉર્જા સંગ્રહિત હોય ત્યાં સુધી તો તમે જોઈ શકો છો ને અસંગ રહી શકો છો. બરાબર. પણ જેવી ઉર્જા ખલાસ થાય છે એટલે પહેલાં લોકોના જે વિચારો હોય એ આપણી ઉપર હાવી થાય છે, અને હાવી થઈને એક વિચાર આપણી અંદર એવો એ નાખી દે છે કે જે વિચારનું ચિંતન કરતાં કરતાં જ્યારે આપણે ઘરે આવીએ ત્યારે તમે નિરીક્ષણ કરશો કે એની અંદર તાપ સિવાય તમને કંઈ નહીં હોય, અને બને કે તમારો વ્યવહાર, વિચાર, ભાવ એ બધાય બગાડી નાખે અને બધી બાજુથી એ તમારો ઉર્જાનો વ્યય કરીને તમારી અંદર તાપ આપી દે.
બરાબર. પણ એ જ ચિત્તવૃત્તિ સંતોના સંગમાં જોડાય છે, સત્સંગમાં એ જાય છે, તો તેને ત્યાં જે વ્યવહાર મળે છે અથવા જે દૃષ્ટિ મળે છે એની અંદર પોઝિટિવ દૃષ્ટિ છે, એની અંદર નેગેટિવ દૃષ્ટિ નથી. એ શું કહેશે કે બધાની અંદર એક જ પરમાત્મા જો વ્યાપીને રહ્યો હોય તો આપણાથી કોઈ જુદું જ નથી, તો એના પ્રત્યેનો આપણે કેવો ભાવ લાવવાનો, એની જોડે વ્યવહાર કેવો કરવાનો, તમે તમારી જાત સાથે તમે કેવો વ્યવહાર કરો, તો એ આપણને સારા વિચારની ધારાની અંદર એ આપણને લઈ જાય છે અને નેગેટિવ ધારાને છોડાવી દે છે. બરાબર. ભાઈનો પ્રશ્ન છે કે સત્સંગની અંદર જ્યારે બધા સાધકો હોય ત્યારે તો એ પોઝિટિવ વિચારમાં હોય છે, પણ જ્યારે સમાજમાં જાય છે ત્યારે નેગેટિવ વિચારમાં આવે છે. બરાબર. અને હું એમ કહું છું કે ત્યારે પોઝિટિવ વિચારમાં નથી હોતા, પણ દાંભિક મોરું એવું એક પહેરાણું હોય છે કે જ્યારે સત્સંગની અંદર આવે ત્યારે એ એવો દાવો કરે કે અમારી અંદર ભાવ સારો છે, અમારી અંદર બધાની અંદર એ જ પરમાત્મા સમજીને અમે વહી શકીએ છીએ. બરાબર. જો એ ત્યાં રિયલ હોય તો સમાજમાં એ રિયલ રહી શકે, પણ ત્યાં રિયલ નથી, ત્યાં રિયલ નથી. બીજું તમને એ બતાવવામાં આવ્યું છે કે સાધકોના સંગમાં તમે જ્યારે હો ત્યારે તમારો અહંકાર છે એને ધારણ કરીને જ તમે આવ્યા છો. બરાબર. એ અહંકારને છોડીને તમે નથી આવ્યા. બરાબર. અને ત્યાં જ્યારે સંગમાં હો ત્યારે ગુરુના સાનિધ્યના માધ્યમ દ્વારા ગુરુની જે એનર્જી હોય એટલી બધી વહેતી હોય, એ વખતે તમારી અંદર જે પડેલા સંસ્કારો હોય એ બહાર પ્રગટ થતા હોય. બરાબર. હવે બધા સાધકોના પ્રગટ થતા એ સંસ્કારો હોય એ વખતે કોઈ વ્યક્તિ એમ કે અમે આમાં જાગરણ રાખીએ તો એ ન રાખી શકે, એ ન રાખી શકે. જાગરણ કઈ વ્યક્તિ રાખી શકે તો કે જે વ્યક્તિનો લાંબા કાળનો અભ્યાસ હોય એ ત્યાં જાય તો એને ખબર પડે કે આ પ્રકાશની અંદર મારી અંદર પડેલા જે અંકુરો જે છે એ ફૂટીને બહાર જે આવે છે બીજના, એને જોવાની ક્ષમતા મારી અંદર ક્યારે પ્રાપ્ત થાય છે કે હું આ સંતના સંગમાં આવ્યો ત્યારે. કારણ કે એના પ્રકાશમાં જોવું મારા માટે સહેલું પડે છે આમ. બરાબર. તો એવો સાધક જે લાંબા કાળનો અભ્યાસ લઈને આવેલો હોય તો એના માટે સંત સાનિધ્ય સુખપ્રદ નીવડે. બરાબર. પણ જે વ્યક્તિનો અભ્યાસ ના હોય તો સંત ઉર્જા તો ઓવર છે, અને એ ઉર્જાની અંદર બધાના જે સંસ્કાર હોય બહાર નીકળે છે. બરાબર. હવે બહાર નીકળે છે, એણે મોરું પહેર્યું છે, મોરું સજ્જનતાનું પહેર્યું છે, પણ એવી તક જો મળી જાય અને અંદરના સંસ્કાર જ્યારે હાવી થઈ જાય ત્યારે તમે જોજો કે સાધકોની અંદર રહેલા જે રાગ અને દ્વેષ હોય એવા સામાન્ય માનવોમાં ના હોય. બરાબર. તો હવે એ લાંબો અભ્યાસ માગે છે કે નહીં? બીજું, આ પ્રકાશની અંદર આપણે સજાગ રહેવાનું છે કે નહીં? સંતના સાનિધ્યમાં જાઓ ત્યારે દાંભિક મોરું નહીં, વાસ્તવિકતાને અંદર પ્રગટ થવા દો અને એનો સ્વીકાર કરો કે આ હું છું. બસ કામ તો મારી અંદર છે, ક્રોધ તો મારી અંદર છે, લોભ તો મારી અંદર છે. જો તમે એને સ્વીકાર કરશો તો એનાથી મુક્ત થઈ શકશો. પણ તમે અસ્વીકાર કરીને તમે એમ કહો કે મારી અંદર આ વસ્તુ નથી અને આ વ્યક્તિને લીધે મારી અંદર આ પ્રગટ થયું, તો એ જ્ઞાન ગલત છે, ઇફેક્ટ નથી. બરાબર. તો આપણી અંદર જે છે એને જેવા છે એવું જો સ્વીકારી લો ને તો આગળ યાત્રા થાય ને તો નહીં થાય. બરાબર. બીજું, તમને એ કહ્યું હતું કે તમે ઘરેથી નીકળો ત્યારે તમે જ્યાં જાઓ છો એનું સ્મરણ લઈને નીકળ્યા છો, જ્યાં જાઓ છો એનું સ્મરણ તમે લઈને નીકળ્યા છો. અંતર નિરીક્ષણ કરો કે તમારી અંદર જ્યાં સુધી તમે એ બાજુ ડગ નહોતું માંડ્યું ત્યારે તમે શું છો, ત્યારે તમે શું છો એ જુઓ. અને જેવું તમે એ બાજુ ડગ માંડો છો ત્યારે તમારી અંદર શું પરિવર્તન થાય છે એનું નિરીક્ષણ કરો.
બરાબર. જો આ નિરીક્ષણ તમારી અંદર થાય તો બેનો જે તફાવત છે ને એ તમે જોઈ શકો. જે ઘરમાં છો એ રિયલ છો તમે. જે ઘરમાં છો ને એ રિયલ છો. જ્યારે તમે અહીંયા આવો છો ને ત્યારે તમે નથી હોતા. બરાબર. તો જે રિયલ છે એનો સ્વીકાર કરો. જે રિયલ છો ને એનો સ્વીકાર કરો. એનો સ્વીકાર કરશો તો તમારી અંદર પુરુષાર્થ વધશે. અને જો તમે એનો અસ્વીકાર કરશો તો બને કે તમારી અંદર પ્રમાદ આવી જાય અને જે શોધ કરવાની છે એ શોધ તમે નહીં કરી શકો. એટલે ઘરમાં તમે કેવા છો એનો સ્વીકાર કરો, બહારનું નહીં. બારે તો તમે મોરું પહેરો છો, સત્સંગમાં એ તમારું મોરું છે. આ તમને ચોખ્ખી વાત કરું. બરાબર. જ્યારે કોઈ વ્યક્તિ અતિ માત્રામાં જાય તો તમારી રિયાલિટી પ્રગટ થઈ જ જાય છે. ત્યાં તમે ગુસ્સો કરી જ લો છો. બીજું તમે હરીફાઈમાં છો. બરાબર. હેતુ સહિત છો. હેતુ રહિત તમે સત્સંગમાં નથી જતા. બરાબર. તો હવે એટલે એમ કહે છે સત્સંગમાં પેપર નથી ભરવાનું. સત્સંગની અંદર તમને લર્નિંગ કરાવે છે. બરાબર. અને ઘરે જાઓ ને સંબંધમાં ત્યારે ત્યાં પેપર ભરવાનું છે. બરાબર. જો વ્યક્તિ ઘરે જઈને પેપર ન ભરે અને બુદ્ધિજન્ય જ્ઞાનને સ્વીકારીને એ અહંકાર ઊભો કરે તો એ નહીં ચાલે. ત્યાં પેપર ભરવાનું છે. અને જો તમે પેપર ભરો તો તમને એ પણ કહેવામાં આવ્યું કે એક વિદ્યાર્થી પહેલાં ધોરણનું પેપર ભરીને જો પાસ થાય તો એને પહેલાં ધોરણમાં નથી આવવાનું, એને બીજું ધોરણ છે જ. બરાબર. હવે તમે પેપરમાં જ ફેલ થયા કરો છો તો તમારા માટે એ પ્રસંગો જશે ખરા કે વારંવાર આવશે? બરાબર. બીજું, જો સાધકને ચાલવું જ છે, બરાબર, અને તમને એ સમજાયું છે કે સાધક કેવો કોને, તો કે જે આત્માને સાધે છે. જે આત્માને સાધે છે, અહંકારને છોડે છે, એવો જે સાધક છે એના માટે ધીમે 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 પેપર અઘરા જ આવશે, સહેલા નહીં આવે. બરાબર. હવે સહેલા પેપરની અંદર જ તમે જો ફેલ થતા હોય તો એ સાબિત કરે છે કે તમારી અંદર પ્રેમનો અભાવ છે. એ સાબિત કરે છે. જો તમને એની અંદર પ્રેમ હોય તો જે વ્યક્તિને જેમાં રસ હોય એમાં એ પારંગત થાય ને થાય. જેમ તમને કહ્યું કે તમને ધનમાં પ્રીતિ છે, તમારી ઇમેજમાં પ્રીતિ છે, તો તમે શું કરો છો? તો કોઈ વ્યક્તિ ધનને લઈને જો યાત્રા કરતું હોય તો એની વૃત્તિને વિરમાવતો નથી, સતત જાગરણ રાખે છે. શેના માટે? આ ચોરાઈ ન જાય એના માટે. બરાબર. તો અહીંયા તો હર પલ હર ક્ષણ તમારા અહંકારને કોઈ પણ વ્યક્તિ જો આઘાત આપે તો અહીંયા તમારો આત્મા ચોરાઈ જાય છે. એનો તમને વાંધો નથી આવતો. પણ આ જે અહંકાર છે એને કંઈ ન થવું જોઈએ એના માટે તમે ઘણું બધું કરો છો. એના માટે તમે ઘણું બધું કરો છો. તો હવે તમને અહંકાર સાથે પ્રેમ છે કે આત્મા સાથે? જેને આત્મા પ્રત્યે પ્રીતિ છે એ આ બધાને છોડી દેશે, અને જેને અહંકાર સાથે પ્રીતિ છે તો એ આત્માને ગ્રહણ નહીં કરી શકે, એને નહીં પોષી શકે. બરાબર. તો આ સાધક છે. હવે સ્મરણ તમે જો કર્યું હોય તો તમે બતાવી શકો કે તમારી અંદર શું ફેરફાર લાગે. એમ ધારો કે તમે આ બાજુ આવતા હો, તમને પ્રેક્ટિકલમાં ઉતરવાનું કીધું છે. ધારો કે તમે આ બાજુ આવો છો તો તમારી અંદર શું ફેરફાર થાય છે? પહેલાં તો આપણો હળવાશ અનુભવાય છે.
ઉર્જા બહુ તમને મળે. અને પછી જ્યાંથી સમરણ શરૂ થયું અને એનો તમારી તરફ આવે છે ત્યારે એટલી બધી ઉર્જા મળે છે અને એ તરફ ગતિ થાય છે. બીજા આપણે જે વિચારની જે ધારાઓ બધી છે એકદમ શાંતિ મળી જાય. એક વસ્તુને ધ્યાન દેજો કે ભોગમાં જવાની મારી ના છે. એનર્જી જે આપણી અંદર સંતના સ્મરણના માધ્યમ દ્વારા જે આવે છે એ એનર્જી બે કામ કરે છે. એ એનર્જી છે એ બે કામ કરે. એક કામ એ કરે છે, કાં તો તમને અહંકારનો લય કરાવી દે છે, બરાબર. અને જ્યારે એ પૂરેપૂરો છૂમાં હોય તો એ પણ ધ્યાન દેજો કે એ વખતે તમારા અહંકારને શૂન્ય નહીં કરે, પણ તમારી અંદર વિચારોના વમળો ઉઠશે. આ ધ્યાન દેજો કે એ વખતે અહંકારને શૂન્ય નહીં કરે, પણ તમારી અંદર તમારી જે રિયાલિટી હશે ને એને એ બહાર પ્રગટ કરશે, બરાબર. જ્યારે પ્રગટ થાય છે ત્યારે આપણે એને સ્વીકારતા નથી. આપણે એને સ્વીકારતા, એ અવસ્થા જે અંતઃકરણની છે એને આપણે સ્વીકારતા નથી. પણ જ્યારે એ લય કરી દે છે અને આપણી અંદર એનર્જીને ભરીને આનંદને પ્રગટ કરી દે છે એને આપણે સ્વીકારીએ છીએ, બરાબર. તો કૃપા કોને કહેવી? અહંકારને લય કરે છે એને, કે વિચારોના વમળોને કાઢે એને? કૃપા કોને કહેવી? અહંકારનો લય કરે. અહંકારનો લય કરાવે. અહંકારનો લય કરે. અહંકારનો લય કરે એ નહીં, જે અહંકારની ને લય કરે છે ને ત્યાં તો તમારો પુરુષાર્થ કંઈ રહેતો જ નથી. એ હાવી થયો છે વિશેષ રૂપે, બરાબર. એણે તમને શાંત કરી દીધો, એણે તમારું સ્વરૂપ બતાવી દીધું. એણે તમારું જે સ્વરૂપ છે ને એ એણે બતાવ્યું, બરાબર. જ્યારે એ રિયલમાં હોય ત્યારે એ એનર્જી એવું કામ કરે કે સ્વરૂપની જે આડે હોય ને એ તમને બતાવી દે કે તેની આડે આ બધું તારી અંદર પડેલું છે. બે વસ્તુ કરે છે, જોજો. એની અંદર શબ્દના માધ્યમ દ્વારા સત્સંગ નથી, પણ મૌનમાં થતો સત્સંગ છે. કે જ્યારે સંત વિશેષ રૂપે પ્રગટ હોય ત્યારે તમારા અહંકારને લય કરે છે, અને જ્યારે સંત વિશેષ રૂપે નહીં પણ સામાન્ય રૂપે હોય ત્યારે તમારી અંદરથી એ બધો જે કચરો હોય ને એને બહાર કાઢે છે, બરાબર. હવે જે વખતે કચરો બહાર નીકળે છે ને એ કૃપા સારી. એટલા માટે સારી કે જે કામ તમે નથી કરી શકતા એ એની અસ્તિત્વ કરી રહ્યું છે, બરાબર. અને એ વખતે જો તમે એની સાથે તાદાત્મ્ય ન થાઓ અને એને જોઈ લ્યો તો તમને ખબર પડી જાય કે તમારી અંદર કેટલું ભરેલું છે. તો અહીંયા મારે એક ક્ષણ પણ પ્રમાદ કરવાનું નથી. એ જાણ કરાવે છે, તારે એક ક્ષણ પણ તું જો પ્રમાદ કરીશ તો એમને એમ રહેશે, બરાબર. તો અને બીજું, જેણે અસ્તિત્વ બતાવ્યું તો એ અસ્તિત્વ સુધી તમારે રહેવાનું છે. તો એ અસ્તિત્વને આડે આ જે છે એને કાઢવા માટે તમારે તત્પર થવાનું છે. એ બોધ એણે મૌનમાં આપણને બતાવ્યું. એ વસ્તુ મૌનમાં આપણને બતાવી. તો તમને આની પર પ્રકાશ થાય છે? તમે આની પર પ્રકાશ કરી શકો છો કે ભાઈ એક વખત આપણને અસ્તિત્વ બતાવે છે, તો એક વખત આપણી અંદર જે કચરો છે એને બતાવે છે. તો આપણો પુરુષાર્થ કેટલો માંગે છે? કેટલો માંગે છે? જોજો, આજ નહીં કાલ, આજ નહીં કાલમાં તમે દિવસો ગુમાવી રહ્યા છો. અને તમને એ પણ બતાવ્યું છે કે જન્મ જન્માંતરનો આ કચરો છે એને ચિનગારીની જરૂર છે. ચિનગારી તમને મળે જ છે, પણ અહીંયા મન બુદ્ધિ સાથે જો ઊભા હો તો ચિનગારી નથી મળતી. અને જો મન બુદ્ધિને તમે છોડી દો તો સંતમાંથી ચિનગારી તમારી અંદર પ્રવેશ થઈ જ રહી છે, એને પોષણ આપી જ રહી છે, જો તમે સજાગ હોવ તો.
તમે સજાગ હો તો, નહીંતર નહીં. બીજું, દૃષ્ટિ તો આપણે લઈ રહ્યા છે, નકશો લઈને ફરી રહ્યા છે, પણ એ નકશાનો ઉપયોગ તમે કઈ રીતે કરો છો એ પણ બતાવી દો. કે નકશો તો તમે એટલા માટે લીધો છે કે કોઈને કહેવું હોય તો તમે કહી શકો. નકશો એટલા માટે લીધો છે કે તમારે કોઈને ઉપદેશ આપવો હોય તો તમે એને આપી શકો. બરાબર. અને એ નકશાનો જો આ રીતે ઉપયોગ થતો હોય તો સમજી લેજો કે આ નકશો તમારા માટે કોઈ કામનો નહીં. આ નકશો તમારા માટે કોઈ કામનો નથી. પણ આ નકશાને તમે ખુદ ઉપયોગ કરો અને એને ઉપયોગ કર્યા પછી તમારા દર્શનમાંથી જે સમજ પ્રગટ થાય અને એ તમે જ્યારે કોકને કહો તો એ બરાબર છે. બીજું, જે સહેલાઈથી કહેવાય છે કે આ વ્યક્તિ સત્સંગ લે છે અને છતાં આની અંદર સુધારો નથી થતો, એ જે આપણી અંદરથી શબ્દ નીકળે છે એ આપણે શબ્દ નહીં ઉપાડી શકીએ. કેમ? તો આપણને પોતાને ખબર પડે છે કે વર્તમાનના દરવાજે ઊભા રહેવા માટે આપણને અથાગ પુરુષાર્થ કરવો પડે એમ છે. આપણની પ્રીતિ ખૂટે છે તો સામાન્ય વ્યક્તિને કેમ ના ખૂટે? બરાબર. તો અભ્યાસ તો કરવો પડશે. અને 5-6 દિવસથી તો તમને સમજાવી જ રહી છું કે આ મનનો સ્વભાવ છે. તો આ સ્વભાવને જાણ્યા પછી શું કરવું? એનો સંગ કરવો કે છોડી દેવો એ વિચાર. બીજું, સમાજનો ઢાંચો પ્રસંગ જ્યારે ઘડાય ત્યારે હંમેશા આપણે એ પ્રસંગને વિચારશું. સમાજે જે આપેલી ધારા હોય ને એ પ્રમાણે જ આપણે વિચારીએ છીએ. બરાબર. તો સમાજના જે ધારા આપેલી છે એ આધાર લઈને જો તમે વિચારવા બેસો તો તમારી અંદર સંવાદિતા નહીં આવે. પણ એ ધારાને તોડીને ગુરુએ આપેલી જે દૃષ્ટિ છે એ દૃષ્ટિને લઈને જો પ્રસંગ ઉપર પ્રકાશ કરશો તો સંવાદિતા આવી જશે. અહીંયા દૃષ્ટિ ગુરુ દૃષ્ટિ જ લેવાની છે, અહીંયા સમાજની દૃષ્ટિ નહીં. તો ઘટના આ રીતે પોઝિટિવ બને, નહીં તો નેગેટિવ જ રહેવાની. હવે પ્રશ્ન હોય તો કહો. કોઈ પણ પ્રસંગ બને ને એની ઉપર પ્રકાશ ફેંકો. કોઈ પણ પ્રસંગ બને એની ઉપર પ્રકાશ ફેંકો કે આ જે દ્રષ્ટિથી હું એને જોઉં છું એ બરાબર છે. આ વ્યક્તિને હું આ રીતે જે અભિપ્રાય આપું છું એ યોગ્ય છે. જો આપણું અંતઃકરણ હર પલ હર ક્ષણ પરિવર્તન થતું હોય તો સામાન્ય અંતઃકરણમાં કેમ નહીં? એ કેમ પરિવર્તન ન પામતો? તો વ્યક્તિ બરાબર નથી કે આપણી દૃષ્ટિ બરાબર નથી? આપણી જોવાની દૃષ્ટિ બરાબર નથી. આપણી જે જોવાની દૃષ્ટિ છે એ બરાબર નથી. એને સુધારવી પડે એમ છે. કે નહીં? શું લાગે? કેવું થાય એમાં કે આપણને આ દ્રષ્ટિ અત્યારે જે વાત કરી આપણે બરાબર, એટલે એનો તો સ્વીકાર છે જ, પણ જે આપણને અંદરથી જે તરંગ રૂપે જે કંઈ થતું હોય ને એનો કોઈ ઈલાજ નથી લાગતો. એટલે હવે જોજો, હવે બરાબર સમજજો. એનો વિષય બરાબર છે, તમને આ સમજાયું છે. ભગવાને આપણને જે અંતઃકરણ આપ્યું છે ને, જોજો આ અંતઃકરણ આપણને જે પરમાત્માએ આપ્યું છે એ બેનું ભાન કરાવે છે. એ અંતઃકરણ છે
એ બેયનું ભાન કરાવે છે. કેવી રીતે તે કહો. એક તો આપણા પોતાના નિજી સ્વરૂપનો પ્રકાશ એની અંદર પડે છે, એટલે શાંતિ, આનંદ, પ્રેમ એનોય એ પ્રતિબિંબ પાડે છે. બીજું એક છે કે બહિરંગ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિનું પ્રતિબિંબ આની અંદર પાડે છે. બરાબર. હવે એ જે બે પ્રતિબિંબ પડે છે ને, એમાં પ્રતિબિંબ આપણે નથી, બિંબ આપણે છીએ. જોજો, બિંબ આપણે છીએ, પ્રતિબિંબ આપણે નથી. બરાબર. આનો સ્વભાવ છે જે વસ્તુ જેવી હોય એ બતાવે. એટલે સ્વરૂપ તરફ ધરો તો સ્વરૂપનો સ્વભાવ બતાવે, અને તમે આ બાજુ ધરો ત્યારે એનો સ્વભાવ એ બતાવે. બરાબર. હવે સામે વ્યક્તિના કોઈ પણ નેગેટિવ તરંગો હોય એ આપણા અંતઃકરણની અંદર પ્રવેશ કર્યા, અને આપણા અંતઃકરણે એના નેગેટિવ જે તરંગ કઈ પ્રકારના છે એનું આપણને જ્ઞાન આપ્યું એને. બરાબર. હવે એ આપણી અંદર નથી, એનું જે છે એ આપણને એણે બતાવ્યું. બરાબર. હવે એણે બતાવ્યું તો હવે અહીંયા જો સાધક હોય એણે જો જ્ઞાન લીધું હોય અને એ જ્ઞાનનો અહીંયા એ ઉપયોગ કરે તો એને તરત જ ચાવી મળી જાય છે કે આ વ્યક્તિની સાથે મારે કઈ રીતે વ્યવહાર કરવો એ બતાવી દે આપણને. જેમ આપણે એમ કહીએ કે બોડી છે એ કેવું છે કે ભૂખ લાગી હોય તો આપણને કેમ બોડી સંવેદના કરીને બતાવે છે કે સખત ભૂખ છે. તરસ લાગી હોય તો કેવી રીતે આપણને બતાવી દે છે કે મને તરસ લાગી છે. એમ આ અંતઃકરણ છે એ વ્યક્તિના જે તરંગો હોય ને એનું દર્શન એ કરાવી દે છે. બરાબર. તો હવે આપણે સભાન ક્યાં થવાનું છે? એણે ખાલી બતાવ્યું આપણને. બરાબર. જેવી રીતે ડૉક્ટર હોય એ ભલે સ્ક્રીન કરે કે એક્સરે પાડે, એ પાડ્યો શું કરવા માટે? તો સામે વ્યક્તિમાં ક્યાં રોગ છે એને જોવા માટે પાડ્યો. બરાબર. એમાં આ અંતઃકરણ આપણે આ બાજુ કર્યું શું કરવા માટે કર્યું? શું કરવા માટે કર્યું? આપણને એનામાં રસ છે. રસ છે. બરાબર. આપણું પોતાનું છે એવું આપણા અંદર પડેલું છે એટલા માટે. બરાબર. હવે એ ભલે પડ્યું હોય, એણે આ બાજુ આપણે અંતઃકરણ કર્યું અને એની અંદર જે વસ્તુ હતી એણે આપણી તરફ આવીને આપણને બતાવી દીધું. જાણ થઈ ગઈ. તો હવે આપણે આની જોડે વ્યવહાર કઈ રીતે કરવાનો છે? એની અંદર જે છે એ રીતે કરવાનો છે કે પછી આપણને જે સંતે દ્રષ્ટિ આપી છે એ પ્રમાણે કરવાનો છે? કઈ રીતે કરવાનો છે? કઈ રીતે આપણે કરશું એની જોડે વ્યવહાર? આમ સંત આપણો જે સત્સંગની દ્રષ્ટિ છે એ થકી કરવાનો આપણો પ્રયત્ન હોય છે એમ. બરાબર. પણ આનો જે પેલો ફોર્સ હોય છે ને એ આપણને આમ આખો હલબલાઈ મૂકે છે. એટલે એ હલબલાવે છે એ તો આપણને બતાવ્યું ને કે આપણો અભ્યાસમાં કચાશ છે. એ તો એ સિદ્ધ કર્યું ને કે ભાઈ આપણી અંદર ઉર્જા ખૂટે છે, એ ઉર્જા ખૂટે છે. અને બીજું એક છે કે આપણો પુરુષાર્થ કેટલો છે એનું આપણને ભાન તો કરાવે છે ને. તો ભલે ને કરાવે. ધારો કે એક વખત ચૂકી ગયા, આપણને ક્રોધ આવી ગયો, ભલે વહી ગયા, આપણે એણે ભાન તો કરાવ્યું ને કે આપણી અંદર આપણા આત્મદેવ પ્રત્યેની પ્રીતિ ઓછી છે એટલે આપણો અભ્યાસ કાચો છે. આપણે એ તરફ ગતિ કરવા માટે પુરુષાર્થ નથી કરતા. આપણે એ તો ભાન તો કરાવ્યું ને. ભૂલ છે એ જ ભાન કરાવશે ને. ભૂલ નહીં હોય તો ભાન નહીં કરાવે આપણને. બીજું ધારો કે